अनंत ज्ञानी अनंत दर्शनीय जिनेश परमात्मा जगत जीवना श्रेय अर्थे आगमवाणी कल्पना करी ए आगमना माध्यमे अनंत अनंत आत्माओं मोक्षना परम सुखे पामी गया। वर्तमाने पण महावीर क्षेत्र में संख्यात आत्माओं मोक्षना परम सुखे पामी रह्या छे। भविष्य में पण आज आगमवाणी नो आधार लईने अनंत अनंत आत्मा मोक्षना परम सुखे पामी शकशे। ज्ञानी जनो आपणे કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું કહે છે। એમાં મુખ્યતયા એ બોલવું। આપણે જીભ મળી છે એટલે આપણને લાગે કે તાકાત મળી ગઈ, બરાબર? બોલવું ગમે ને, એટલે બોલવું ગમે। ક્યારે બોલવું, કેટલું બોલવું, કઈ રીતે બોલવું, આવી ભિન્ન ભિન્ન કેટલીક વાતો સમજાવતા આપણને કે બોલતા તો તમને આવડે છે, મને મારી શક્તિ પ્રમાણે આવડે, એમની શક્તિ પ્રમાણે એ બોલે, અને કદાચ બોલવું એ તમને ગમે પણ ખરું ને ન પણ ગમે, એવું પણ બને। જ્યારે આપણે વાત કરી ને તીર્થંકરોની, તો તીર્થંકરો છે ને એ સર્વપ્રિયજન ના હોય। કેવા તીર્થંકરો પણ, હા, બધાને જ ગમતા ન હોય કઈ। તમને કદાચ હું ન ગમે, ઉર્મિલાબાઈ ગમે, કદાચ ઉર્મિલાબાઈ ન ગમે ને કદાચ વીરમતીબાઈ પણ ગમે, એટલે આપણે કઈ સર્વપ્રિયજન ન હોઈ શકીએ। પણ તીર્થંકરો પણ બહુજન શબ્દ આપ્યો છે એના માટે। કેવો, યાદ રાખજો, કેવો શબ્દ? બહુજનપ્રિય, એટલે સર્વપ્રિયજન ન હોય, બધાને જ કઈ તીર્થંકરો ન ગમે કઈ। પેલું ખેડૂત આવ્યો હતો ને, જાણો છો ને, હાલી ખેડૂત, એ ચરણ સ્પર્શ કરવાને બદલે શું કરી ગયો હતો ખબર છે? ચીટીઓ ભરી ગયો હતો, એવું સાંભળ્યું છે। હા, આ તો જ્ઞાનીજનોની વાતો છે। તો એને નહીં ગમ્યા હોય તો ચીટીઓ ભર્યો હશે ને? ચીટીઓ ક્યારે ભરે, ક્યારે ભરે મને કહો? એના પ્રત્યે અણગમો થયો હોય, એના પ્રત્યે ભાવ ન આવ્યો હોય, એટલે તીર્થંકરો પણ જો સર્વપ્રિયજન ના હોય, કઈ હોય એ મોરબીબાઈ પણ ન હોય, આવું બની શકે। એટલે પેલા જ્ઞાનીજનો સમજાવે છે આપણને કે બોલવું, બોલવું તો સારી વાત છે, તાકાત મળી છે આપણને। મને પણ એમ થાય હું બોલ્યા જ કરું, હજી ઉર્મિલાબાઈ કરતા વધારે બોલું તો, પણ મને કદાચ કોઈ એમ પણ કહી દે કે હવે રહેવા દેવું। હા, એટલે બોલવું તો કેવું બોલવું, કયા સમયે બોલવું, કેટલું બોલવું અને કઈ રીતે બોલવું। બોલવાની વાત તો સાચી છે। તમને કોઈ પૂછે રામ નામ કેવું, તો તમે શું કહેશો? રામ નામ સત્ય। પણ લગ્નના સમયે બોલ્યા હોય તો આપણું કામ થઈ જાય ને, તો આપણું રામ નામ સત્ય થઈ જાય। એટલે મુખ્ય વાત તો એ છે કે બોલવાનું તો છે, પણ કયા સમયે બોલવાનું? યોગ્ય સમયે બોલવાનું કહ્યું છે। કેવા સમયે? યોગ્ય સમયે બોલવાની વાત કરી છે। અને કદાચ સમય યોગ્ય ન હોય તો એ વાત બગડી પણ જાય। તમારો પુત્ર કે બહેનોનો પતિ સવારે ગયો હોય અને આવે રાતે, અને તમે જ પેલા મનસુખભાઈ માંગણી કરી લો, દીકરા તને આ વાત મંગાવી હતી, લાવ્યો કે નહીં? કેટલા દિવસ થઈ ગયા છે મંગાવ્યાને? તેનો ઘરમાં પુરુષ દાખલ થાય, એ કદાચ માતા પણ વાત કરે, એ કદાચ પત્ની પણ વાત કરે, પિતા પણ વાત કરે, શું કરે? કેટલા દિવસ થઈ ગયા? 3 દિવસ થઈ ગયા, હજી તો એ બિચારો આવી રહ્યો છે। કેવો ગયો હતો? ફ્રેશ થઈને ગયો હતો, અને આવ્યો ત્યારે ઢીલા ઢબ થઈને આવ્યા હોય। હા, અમે નગરમાં ચોમાસું કર્યું, દશાશ્રીમાળી નગર, જ્યાં 400 વ્યક્તિઓ જૈનના રહેતા હોય, એની સાથે થોડા વૈષ્ણવ પણ હોય, અને બરાબર નજીકમાં જ ઘરો અને સ્થાનક પણ એવા સ્થાન ઉપર કે આપણને નજરે દેખાય લોકો જતા ને આવતા। એ લોકો જતા હોય ત્યારે હાથમાં એટેચી હોય,
આ મજાના ટટાર થઈને જતા હોય. સવારે જોયા હોય આપણે 8 વાગે, અમે 3 ચોમાસા કર્યા ત્યાં, એટલા સરસ મજાના હોંશે હોંશે જતા હોય અને રાત પડે 8 વાગે 8:30 થાય, આવે ત્યારે કેવા સાવ આમ થઈ ગયા હોય. એટલે જાય છે ત્યારે તો એ બરાબર ફ્રેશ હોય છે, પણ જ્યારે રાત્રે પરત આવે છે, ઘરે આવે છે દીકરો કે પુત્ર કે પતિ, અને આવતા વેત જ તમે કહો કે આ બોલતા આવડે છે ને, શું કહો 3 દિવસ થઈ ગયા, અને વિચારે નથી કર્યો કે એ કદાચ જોબ ઉપર ગયો હોય, પોતાનો ધંધો પણ હોય, એનો આખા દિવસ દરમિયાન એવા આખા 24 કલાકની વાત હોય, એમાંથી 12 કલાકમાં, એમાંથી 8 કલાકની વાત, એ 8 કલાકના સમયમાં એનો સમય કેવો પસાર થયો છે ખબર હોય આપણને? બોસ સાથે માથાકૂટ થઈ હોય, એના વર્તુળમાં, એટલે કે જે સર્કલમાં એ કામ કરી રહ્યું છે ત્યાં એ બરાબર હોંશે હોંશે બધું પતી ગયું હોય, બધું બરાબર આરામથી પતી ગયું હોય? ન પત્યું હોય ને? કેટલાય લોકોને ખબર છે કે એ બધું પત્યું ન હોય, તે છતાં ઘરે જેવો આવે એવો વાત શરૂ કરી દો તો વાત સુધરે કે બગડે? બગડે, બગડે ને? જે વાત તમે જાણો છો, હું પણ જાણું છું, અમારા પણ સાધવી ગોચરી ગયા હોય ને, એ જ બરાબર સમય આવે ને કાંઈક પૂછી કાઢીએ, યોગ્ય હોય કે ન હોય, કદાચ ઉતાવળથી બોલાઈ જાય તો સુધરે કે બગડે? જરાક તો એના મનમાં ખીનતા આવી જાય, સાધુએ ગુસ્સો ન કરવાનો હોય, સાવ વાત સાચી છે, પણ એ કઈ સર્વથા કઈ કસાયથી વિજય નથી પ્રાપ્ત કરી લીધો છે. એટલે જ અનંત દિનેશરો આપણને સતત ને સતત ટકોર કરે છે કે બોલવાનું તો ખરું, પણ ક્યારે બોલવાનું? સમય જોઈને બોલવાનું. કદાચ પેલા ક્રિકેટ જગતની વાત જાણતા જ હશો તમે, કે સામે ક્રિકેટ વાળો ખડો છે, ઊભો છે, અને બોલ આવી રહ્યો છે. હવે એ બોલને આવતાની સાથે ફટકારે તો ખેલ ખતમ કે રન ભેગો થાય? એટલે એ બોલ આવી રહ્યો છે તો એને કઈ ફટકારવા ન માંડે. એ કેટલી ગતિની ઝડપથી આવી રહ્યો છે. તમે જુઓ છો ને ક્રિકેટ, અને એ આવતા બોલને 2-4 સેકન્ડનો સમય હોય, કેટલો સેટ કરવાનો સમય કેટલો હોય, ડિસિઝન લેવાનો સમય કેટલો હોય, 4-5 સેકન્ડનો સમય હોય, પણ એ આવતાની સાથે ગમે તેમ બોલ આવે અને નાખી દે, બેટને લગાવી દે તો આઉટ કે ના રે? એ પણ એના 4 સેકન્ડના સમયમાં પરફેક્ટ સમયનો ટાઈમ નક્કી કરે છે. શું કરે છે? જો એનો બેટને લગાવવાની વાત હોય ને, ત્યારે પરફેક્ટ સમયમાં એ લગાવે, ડિસિઝન પણ એનો બરાબર હોય, તો એનો ખેલ આગળ વધે કે ખેલ બગડી જાય? એટલે એ પણ યોગ્ય સમય જોઈને કરે છે, એનો નિર્ણય પણ બરાબર હોય છે. પણ અત્યારના સમયની આપણે વાત કરીએ, વ્યવહારિક જગતની અંદરમાં કેટલું બોલવું, કેવું બોલવું, કઈ રીતે બોલવું, કયા સમયે બોલવું, આ બધા જ એના માપદંડો છે. પણ ગમે તે સમય બોલી નાખીએ તો કદાચ સાચી વાત હોય ને, તો અત્યારના સમયમાં તો દીકરાને કદાચ સાચી વાત, યોગ્ય વાત, હિતવાળી વાત હોય, કેવી તમારા અનુભવમાંથી પસાર થયા હો, અને તમે જ્યારે તમારા પુત્ર વર્ગને એ વાત કરતા હો, માં કદાચ એની દીકરીને વાત કરતી હોય, તો આજના સમયમાં વાત સાંભળવા તૈયાર છે? હૃદય ઉપર હાથ રાખીને પૂછી જુઓ તમારા હૃદયને કે આપણે જે વાત ખરી છે, સત્ય છે, કેવા યોગ્ય છે, છતાંય કહી શકાય છે? અને આમ કરતા કરતા આજે કુટુંબો શું થઈ રહ્યા છે? વિખરાઈ રહ્યા છે. 2 દીકરા હોય ને જુદા થાય તો બરાબર છે, પણ એકનો એક દીકરો હોય, જે દીકરાને કેટલા ઉંમર કાપી, ઉમંગથી કેટલા જતન કરે. અમે તો જોતા હોઈએ 12-15 વર્ષ સુધી તો બાળકમય હોય માતા. કેવી હોય? કોનામય હોય? બાળકમય માતા હોય. અને આજના સમયની જ્યારે વાત કરીએ તો એક દીકરાને એના યોગ્ય વાત હોય, સાચી વાત હોય, અનુભવની વાત હોય, તો પણ સાંભળવાય તૈયાર નથી. પછી સાંભળે નહીં તો આચરણમાં મૂકે ખરા?
એટલે જ જિનેશ્વરો આપણને કહે છે કે કલેશ અને કંકાસથી, તેનાથી કલેશ અને કંકાસથી દૂર રહેવું હોય, શેનાથી દૂર રહેવાનું? જો યોગ્ય સમય નહીં બોલ્યા હોઈએ, કદાચ એને વાત ગમતી નહીં હોય એવી આપણે પણ બોલ્યા હોઈએ, તો એ બધું જ કેવું થઈ જાય? વાતાવરણ કેવું થઈ જાય? શાંત વાતાવરણ રહે કે કલેશમય વાતાવરણ બની જાય? કંકાસ વાળું વાતાવરણ બની જાય, કલેશ વાળું વાતાવરણ બની જાય. અને જ્યાં કલેશ અને કંકાસ હોય ત્યાં પુણ્યના બંધ હોય, નિજડાના બંધ હોય. એટલે જ અનંત જિનેશ્વરો મને ને તમને આ વાતની સતત ટકોર કરે છે. બોલો, કેટલું બોલો, કેવું બોલો, કયા સમયે બોલો અને કઈ રીતે બોલો. બોલવાની રજૂઆતમાં પણ મારી જેમ ઉતાવળ હોય બોલવાની રજૂઆત કરવામાં તો પ્રિય લાગે ન લાગે. આમ જુઓ તો તીર્થંકરો પણ પ્રિય નથી લાગ્યા, બધાને લાગ્યા છે. પેલા જ વાત કરીને એ તીર્થંકરો પણ સર્વપ્રિયજન ન હોય, પણ કેવા હોય? બહુજન પ્રિય હોય. એટલે જ અનંત જિનેશ્વરો મને અને તમને કહે છે કે આપણી વાત પણ કદાચ બધાને પ્રિય ન પણ લાગે, યોગ્ય ન પણ લાગે, પણ આપણે કઈ રીતે બોલવું છે. પેલો ક્રિકેટ જગત વાળો બેટ્સમેન પણ પોતાની 4 સેકન્ડમાં નિર્ણયને પણ બરાબર વ્યવસ્થિત સ્વીકાર કરી લે, અને એને જ્યારે નાખવાનું હોય ત્યારે પણ એટલા જ મિનિટોની અંદરમાં, એટલી જ સેકન્ડોમાં અંદરમાં જ્યારે બેટને લગાવે તો એ રનને મેળવી શકે. આપણે તો કર્મ નિજરા સુધી જવું છે. ક્યાં જવું છે? આપણા ખાતામાં પણ રન તો જમા કરવા પડશે કે નહીં? એમને એમ પુણ્યનું ખાતું પણ જોશે અને નિજરાનું ખાતું પણ જોશે. અનંત જિનેશ્વરો મને ને તમને આવી જ વાત કરે છે કે ક્યારે બોલવું, કેટલું બોલવું, કેવું બોલવું. એ ગમે ત્યારે બોલી નાખો રામ નામ સત્ય, પછી આપણું રામ નામ સત્ય થઈ જાય. અનંત જિનેશ્વરો મને ને તમને આવા જ બોલ માટેના ભાવો જ્યારે દર્શાવતા હોય ત્યારે હું અને તમે આવા જ ભાવોને સમજીને આપણે આપણા કર્મોને હળવા પાડવા માટેના પ્રયાસ કરીએ તો અવશ્ય સુખ, શાંતિ અને આનંદના ભાવ પામશે. અનંત જ્ઞાની, અનંત દર્શની, ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા
અનંત અનંત ઉપકારી સદગુરુદેવોના શ્રી ચરણોમાં આપણે સૌને ભાવના જીનવાણીને આપણે સાંભળી રહ્યા છીએ. જીનવાણીના શબ્દ શબ્દમાં એવી તાકાત ભરી છે. એક શબ્દ સાંભળે અને વ્યક્તિના કેટલા પાપો દૂર થઈ જાય. આવી જીનવાણીને આપણે જૈન દિવાકર ચુકમલજી મહારાજ સાહેબના ચૂંટેલા ગાથાઓના સમૂહને જોઈ રહ્યા છીએ. જીનવાણી એ ચૂંટેલી ગાથાઓના રૂપમાં નામ શું છે? નિર્ગ્રંથ પ્રવચન. યાદ રાખવું, નિર્ગ્રંથ પ્રવચન. એમના 18 અધ્યાય છે. 18 અધ્યાયમાં ચૂંટેલી ગાથાઓ છે. એ જ ગાથાઓને આપણે વિચારીને સમજીને એના અવગાહન કરીને ગાથાઓના મર્મ સુધી પહોંચવું છે. નિર્ગ્રંથ પ્રવચન કેવું હોય? તમને કોઈ પૂછે, તમે શું જવાબ આપો? હા, આવશ્યક સૂત્ર છે પ્રતિક્રમણ, અને એ પ્રતિક્રમણના 5મા શ્રમણ સૂત્રમાં બતાવ્યું છે. નિગંથં કાવયણમ સત્યમ અણુતરમ કેવલિયમ પરિપૂર્ણમ નેયાવયમ. કેટલા બધા વિશેષણો છે. નિર્ગ્રંથ પ્રવચન કેવું છે? સૌથી પહેલા બતાવ્યું એ સત્ય છે. તમે કહેશો ભગવાનની વાણી છે તો સત્ય જ હોવાની. મારા તમારા જેવા કોઈ જીવો બોલે તો એ અસત્ય ભાષા પણ હોઈ શકે, તો એ વ્યવહાર ભાષા પણ હોઈ શકે, અને તો એ મિશ્ર ભાષા પણ હોઈ શકે. પરંતુ ભગવાન બોલે તો એ સત્ય જ બોલે. મારે પૂછવું છે કે ભગવાન સત્ય શા માટે બોલે? એના માટે પણ જૈન શાસ્ત્રો આપણને રેફરન્સ આપે છે. શું? હા, તત્વ એ જ ભગવાન છે, તત્વ એ જ સત્ય છે. એ વાત તો ખરી, પણ નિર્ગ્રંથ પ્રવચનના એક એક શબ્દો સત્ય છે. ભગવાન 18 દોષ રહિત છે. બહુ સાચી વાત છે. હજુ કંઈ કેવું છે? એ કોને બોલવાનું? આપણે બોલવાનું. કોને બોલવાનું? કે હે ભગવાને જે કહ્યું છે તે જ સત્ય છે. પણ મારો પ્રશ્ન સમજો કે સત્ય શા માટે બોલે છે? અસત્ય કેમ નથી બોલતા? ખાટી કર્મનો નાશ કરેલો હોય. સાવ સાચી વાત છે. હવે થોડાક નજીક પહોંચ્યા છો. બોલો ને. અતિશય છે. હજી કઈ કેવું છે? ભગવાન સત્ય શા માટે બોલે, અસત્ય કેમ નહીં? બરાબર બરાબર. હવે કઈક લાઈન પર આવ્યા. હા,
પણ એના માટે રેફરન્સ આપશો? શાસ્ત્રનો જ રેફરન્સ જોઈએ મારે. આપણા શ્રી દસવૈકાલિક સૂત્રમાં શ્રી દસવૈકાલિક સૂત્રમાં કહ્યું છે અસત્ય બોલવાના આ કારણો છે. કયા કયા ચંદ્રાબેન? અસત્ય બોલવાના કારણો કયા? આપણે બધા બોલીએ છીએ, આપણામાં એ કારણો વિદ્યમાન છે એટલે આપણાથી અસત્ય બોલાય છે. હા, ભગવાન બોલી શકતા નથી, એને બોલવું પણ નથી, આપણે તો બોલવું જ હોય અસત્ય. ઈરાદાપૂર્વક બોલવું હોય પણ ભગવાન અસત્ય બોલતા નથી અને સત્ય જ બોલે છે. એનું શું કારણ? શ્રી દસવૈકાલિક સૂત્રમાં કહ્યું છે અસત્ય બોલવાના કારણો છે કોહાવા, લોહાવા, ભયાવા, હાસાવા. 4 શબ્દો જ છે. કોને કોને યાદ રહી ગયા? ઘણા એવા તીવ્ર પ્રજ્ઞાવાળા હોય બેનો, ઘણા તીવ્ર પ્રજ્ઞાવાળા હોય, એકવાર સાંભળે અને તરત યાદ રહી જાય. ભાગ્યશાળી હોય એને યાદ રહી જાય. અસત્ય બોલવાના કારણો બતાવું છું અને એ શ્રી દસવૈકાલિક સૂત્રમાં બતાવ્યા છે. કોહાવા, ક્રોધથી અસત્ય બોલાય. ભગવાનને ક્રોધ છે? નથી. લોહાવા એટલે લોભથી પણ અસત્ય બોલાય. ભગવાનને લોભ પણ નથી. ભયાવા, ભયને કારણે માણસ અસત્ય બોલી નાખે. આ તો બધા આપણા અનુભવ છે. એ સાચું કહી દેશું તો તકલીફમાં આવી થશું. એટલે શું બોલે? અસત્ય તો બોલે પણ ભયના કારણે. અને ચોથું હાસાવા, હાસી મસ્કરીમાં, હાસી મજાકમાં જીવ અસત્ય બોલી નાખે. મારે કહેવું છે કે ભગવાન એ સર્વઘાતી કર્મોનો નાશ કર્યો છે. એમાં મુખ્ય છે મોહનીય કર્મ. અને આ બધી પ્રકૃતિઓ શાની છે? ક્રોધ, લોભ, ભય અને હાસી. શાના કારણો છે? મોહનીય કર્મના. ભગવાનને અસત્ય બોલવાના કારણો જ નિર્મૂળ કરી દીધા છે. આપણે એ કારણોને ક્યારે નિર્મૂળ કરશું? શું દૂર કરવાનું? ક્રોધ, લોભ, ભય અને હાસી મજાક. આમાંથી એક સહેલું છે. ક્રોધ, લોભ અને ભય કદાચ તમને વધારે સતાવતા હોય, પણ હાસી મજાક ન કરો તો ચાલે કે ના ચાલે? ચાલે કે ના ચાલે? કાંઈ કારણ ના હોય, સરખા સરખા મળ્યા હોય, મિત્રો હોય, બેનપણીઓ હોય, અને હાસી મજાકમાં કેટલા કર્મો બંધાય. આ એક કારણ એવું છે કે દૂર કરવામાં સહેલું લાગે. ન લાગે? તમે કરો છો હાસી મજાક? કરતા હોય ને ક્યારેક ક્યારેક, તો હજી પણ કરતા હોય. કાંઈ કારણ ન હોય ને કોઈ વ્યક્તિને કહી દેવામાં આવે તને પણ હવે પાટે બેસાડી દેવું છે, આમ કહું કે ના કહું? આ શું છે? હાસી મજાક છે કે બીજું કંઈ છે? અને આના કારણે આપણે અસત્ય બોલવા પ્રેરાઈએ છીએ. પછી અસત્ય તો ઘણા પ્રકારના હોય, એમાંથી કોઈ પણ અસત્ય તો અસત્ય જ રહેવાનું છે અને એનું પરિણામ તો ભોગવવાનું જ છે. આપણે તો વાત કરી રહ્યા છીએ નિર્ગ્રંથ પ્રવચન. કેવું છે? સત્ય છે.
છે ને સત્ય. આ સત્ય એવા નિર્ગ્રંથ પ્રવચન આપવા પાછળ ભગવાનના આત્મામાં કયા કારણો વિદ્યમાન છે? એનામાં ક્રોધ નથી, લોભ નથી, ભય નથી, હસી મજાક નથી. અને આ ચાર મુખ્ય કારણો ગયા એટલે અસત્ય બોલવાનું બંધ થઈ જાય. બીજું અણુવ્રત ઘણાએ સ્વીકાર્યું તો હશે, પણ આવું બધું તો ચાલુ જ હશે, નહીં હોય? બીજું અણુવ્રત એટલે અસત્ય નથી બોલવાનું, અને છતાં પણ ક્રોધ, લોભ, ભય, હાસી મજાક આ કારણો વિદ્યમાન હોય તો કાર્ય મળે, કાર્ય પ્રાપ્ત થાય, આપણે સત્ય જ બોલીએ એવું બને. શેને નિર્મૂળ કરવાના? આ ચાર કારણો દૂર કરવાનો પ્રયાસ કરવાનો. તો આપણાથી જે બોલાશે તે કેવું બોલાશે? આહા, સત્યને માયાનો એક સપોર્ટ મળે છે. શાનો? સત્યને માયાનો સપોર્ટ મળે. માયા એટલે કપટ, હે? અને આપણામાં માયા હોય કે ના હોય? માયા એટલે સંપત્તિ નહીં, માયા એટલે કૂડ કપટ. કેટલું કરીએ છીએ. અને જો આ બધા બેઝિક ભાવો, પાયાના ભાવોને ન જાણીએ અને માત્ર સત્યની વાતો કરી લઈએ, સત્યમેવ જયતે બોલી લઈએ, તો આપણા જીવનમાં સત્ય આવે ખરું? જાણીને બોલીએ જૂઠી રેવાણી, ગોરસને બદલે વલોવીએ રે પાણી. કેવો ઝેર ભર્યો, કેવો ઝેર ભર્યો જામ્યો છે દુનિયાનો જંગ, જેથી લાગે ના અમને તારી ભક્તિનો રંગ, જેથી લાગે ના અમને તારી ભક્તિનો રંગ. કેવી વાતો કરે છે કવિઓ પણ. જાણીને બોલીએ જૂઠી રેવાણી, જૂઠી વાણી પણ જાણી જોઈને બોલતા હોઈએ, ઈરાદાપૂર્વક બોલતા હોઈએ, કોઈને ફસાવી દેવાના ઈરાદાથી પણ બોલતા હોઈએ. આ દુનિયાના જંગમાં, જંગ એટલે ઝઘડો ચાલે છે દુનિયામાં. માત્ર ફોરેનમાં યુદ્ધ ચાલે છે એવું જ નહીં, યુદ્ધ તો આપણા આત્મામાં ચાલી જ રહ્યું છે. નથી ચાલતું? કેવો જામ્યો છે આ દુનિયામાં, અંદરની અંદર જંગ ચાલે છે. અને ભક્તિનો રંગ નથી લાગતો એનું મેઇન કારણ પણ આ જ છે. શું છે? જાણી જોઈને જૂઠું બોલીએ, ખબર છે કે આ વાત આમ નથી, અને છતાં પણ કેવી મજાની મઠારીને કરીએ. આ અસત્યના પરિણામ ભોગવવા નહીં પડે? નહીં પડે? બેનો બધા જ વિચારજો. આવ સાવ નાની નાની વાતમાં નોકર ચાકરોને કંઈક વેલા બોલાવવાની બાબતમાં કારણ બતાવો, એ પણ તમે કેવા બતાવી દો? સાચા ખોટા કાંઈ પણ, મારે અહીં જવું છે, આમ કરવાનું છે, તારે વહેલું આવવાનું છે, આવું બધું. અસત્ય બોલો છો કે નહીં? અને ભગવાન સત્ય બોલે છે.
કેવું બોલે? આખા જગતથી નિરાળા થઈ ગયા છે ત્યારે સત્ય વાણી બોલાય છે, અને એ વાણીને આજ સુધી 25,000 વર્ષ થઈ ગયા. 2500 વર્ષ, 2500 અને 50 વર્ષ ગયા, 52 વર્ષ ગયા. અને એ વાણી આજે પણ સન્માનનીય છે. બધા એને આવકારે છે, સાંભળવી ગમે છે. કારણ શું હશે? નિગંથમ પાવયણમ સત્યમ. આપણી વાણીને લોકો ભૂલી જવા માંગે છે. આપણે બોલ્યા, આપણે કંઈક વાત મૂકી તો એ વાત એમને માન્ય ન હોય તો એ વાત ગરકામાં ચાલી જાય. ભગવાનની વાતો આજ સુધી એવી ને એવી જીવંત છે. એનું શું કારણ છે? એ સત્ય બોલ્યા છે. કેવું બોલ્યા? એટલું તો વિચારજો કે વિના કારણે, સામાન્ય કારણે અસત્ય ન બોલવું. હે, આપણે વાત તો ચાલી રહી છે નિર્ગ્રંથ પ્રવચનની. પેલી જ ગાથા છે, અમૂર્ત ભાવો એ ક્યારે ઇન્દ્રિયજન્ય હોતા નથી. ઇન્દ્રિયથી એટલે કે શ્રોતેન્દ્રિય, ચક્ષુન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય દ્વારા આત્માને જાણી શકાતું નથી. શાનાથી જાણશું? આત્માને જાણવું તો પડશે. શાનાથી જાણશું? ત્રીજા શરણમાં બતાવે છે અજ્જત ભાવો, નિયય સંબંધો. અજ્જત શબ્દ તમારે ક્યાંય ભણવામાં આવ્યો? ના પાડું છું. હે, બરાબર છે. કઈ ગાથામાં આવે છે? સોહમ ચ માણમ ચ તહેવ માયમ લોભમ ચ ઉથમ અજત્થ દોષા. તમને આવડે છે પણ તમે એના અર્થ ભાવાર્થ સુધી પહોંચતા નથી. અજત્થ શબ્દ એટલે આધ્યાત્મિક. શું? કેવા દોષો છે? કયા કયા? કોહમ ચ માણમ ચ માયમ ચ લોહમ. હે, ક્રોધ, માન, માયા અને લોભ. હા, કસાઈ તરીકે આપણે એને ઓળખીએ છીએ. પેલો કસાઈ પ્રાણીઓનો વધ કરે, અને આ 4 કસાયો આત્માના ભાવોનો વધ કરે. શું કરે? આત્માના ભાવોને રહેવા ના દે, એને નષ્ટ ભ્રષ્ટ કરી નાખે. વિચાર કરીએ, ક્રોધ, માન, માયા અને લોભ. આપણે એમાં જ રમીએ છીએ. હે, નાના બાળકોને રમવા માટે ઘણી રમતો હોય. આપણને જ્યારે સમજણ બરાબર આવી જાય વ્યવહારિક દ્રષ્ટિએ, પછી આપણને રમવા માટેનું સાધન શું મળે છે? ક્રોધ, માન, માયા અને લોભ. હે, કોને છેતરીને કામ કરી લેવું, કોની સાથે ગુસ્સો કરીને કામ લેવું, કોનાથી આપણે માયા કપટ કરી લેવું. એ પણ હોય પર્ટિક્યુલર વ્યક્તિઓ હોય, આનાથી જ છુપાવવું છે, આને તો કહી દેવું છે. એવું ના હોય? આને કહેવામાં વાંધો નહીં. શું? આને કહેવામાં વાંધો નહીં, એ તો મારા છે. કોણ છે તમારા? હે, અને તે છતાંય તમારા મનમાં પણ એવી ભિન્નતા હોય, તરતમતા હોય, આને કહેવામાં વાંધો નહીં, એ તો મારા મિત્ર છે, એ તો મારા આમ છે. પણ કોને નહીં કહેવાનું? અમુકને નહીં કહેવાનું.
આ બધા ભાવો ક્રોધ, માન, માયા અને લોભ એ બધા અજ્ઞત દોષા કેવા છે? આધ્યાત્મિક દોષો છે. અને આગળ ચાલીને કહે છે સંસાર હેવું ચ વયમ ત્રિબંધમ. આ બધા સંસારનું બંધન કરાવવામાં કારણભૂત છે. કયા? ક્રોધ, માન, માયા અને લોભ. આપણે વિચારવું જોઈએ કે ધર્મ સ્થાનકમાં આવીએ છીએ, ભગવાનની વાણી સાંભળીએ છીએ, સંતોના દર્શન કરીએ છીએ, આગમોનું વાંચન કરીએ, ચિંતન કરીએ, પરીક્ષાઓ પણ આપીએ, અને પછી પણ આપણે ક્યાં છીએ? જ્યાં હતા ત્યાં. હા, પેલા કાવ્ય પંક્તિ યાદ કરાવે છે માસતીજી કે ગોરસને બદલે વલોવીએ રે પાણી. શું કહે છે? આપણે ગોરસ વલોવીએ છીએ કે પાણીને વલોવણું કરીએ છીએ? ગોરસ એટલે તો માખણ, દહીં. એને દહીંને વલોવતા વલોવતા ઉપર માખણ આવે, માખણમાંથી તમને સાર તત્વ ઘી મળી જાય. પણ આત્માનું પણ સાર તત્વ મેળવવું પડશે. આત્માને પણ ચિંતવવું પડશે. આ બધા દોષો જો દૂર થાય તો વ્યક્તિ આત્મા તરફ વળે કે ના વળે? ક્રોધ ન થાય તો મનમાં શાંતિ આવે કે ના આવે? એ તો બધા સ્વભાવ છે, અને ક્રોધ આદિ તો વિભાવ છે. અગર એક વાર વિભાવ ગયો તો એના આત્મામાં, સ્વભાવમાં તો આવવાનો જ છે. હા, તો આપણે આપણા આત્માના જ સામ્રાજ્યને પ્રાપ્ત કરવું છે. કેવું? આજ સુધી તમે ઘણું બધું કરી લીધું છે. આત્માની વાતો પણ કરી છે. કેવા અધ્યાત્મ સ્ટડી સર્કલો ચાલતા હોય ત્યાં પણ ઉપસ્થિત રહ્યા હોય, ત્યાં પણ વાંચન સાંભળ્યું હોય, પણ હજુ આત્મ તત્વ એની પીછાણ થઈ નથી. ભગવાન આદિનાથ એમના 100 પુત્રો હતા. જ્યારે ભગવાને દીક્ષા લીધી ત્યારે બધા જ પુત્રોને રાજ્યોનું વિભાજન કરીને અમુક પ્રાંત આપી દીધા. એમાં જ્યેષ્ઠ પુત્ર હતા કોણ? ભરત ચક્રવર્તી. ચક્રવર્તી થવાનું નિર્માણ થયેલું હતું, પણ પિતાજી તરફથી તો જે ભાગમાં આવતું હોય એટલું જ એમને મળ્યું છે. અને ચક્રવર્તી થવા માટે શું કરવું પડે એ તો બધી બહુ મોટી વાતો છે. પરંતુ આસપાસના જેટલા નાના રાજાઓ હોય એ બધાને જીતીને એમના રાજ્ય પર પણ પોતાને સામ્રાજ્ય મેળવવું પડે. જેવા ભગવાને દીક્ષા લીધી, ભરત ચક્રવર્તીએ મનમાં એવી તૈયારી કરી રાખી કે મારે બધા જ ભાઈઓના રાજ્ય મારા હસ્તગત કરી લેવા છે. ચક્રવર્તી ક્યારે બનાય? 6 ખંડ જીતે. માત્ર ભાઈઓના જ નહીં, દરેક ખંડને પણ જીતવા પડે. તો ભરત ચક્રવર્તીએ એમના અનુચરો એટલે નોકરો દ્વારા કેવડાવ્યું બધા ભાઈઓને કે તમે હવેથી મારી આજ્ઞામાં રહો.
આ બહુ મોટી વાત છે, આજ્ઞામાં રહેવાની અને આજ્ઞામાં રાખવાની. બે ઓપોઝિટ લાગે છે. હે, આજ્ઞામાં રહેવું તો સ્વયં પોતે જ રહેવું પડે, અને આજ્ઞામાં રાખવા માટે બીજાને હું કહું તેમ કરે. હે, ભરત ચક્રવર્તીની વાતો આવી અને બધા જ ભાઈઓએ એ વાત સાંભળી તો ખરી, પણ રાજા ઋષભદેવના પુત્રો હતા. હે, કહે છે અમે એમની આજ્ઞામાં શા માટે રહીએ? અમને જેટલો પ્રાંત મળ્યો છે એ અમારો છે, એમને મળ્યો એ એમનો છે. 98 ભાઈઓ બધા જ મળ્યા, મળીને વિચાર કર્યો કે શું કરવું. બધાએ મળીને નિર્ણય કર્યો કે આપણે ફરી પાછા ભગવાન આદિનાથ પાસે જઈએ. હવે તો એ નિસ્પૃહી થઈ ગયા છે. અગર અત્યારની કોઈ વ્યક્તિ મારાથી માંડીને કોઈ પણ દીક્ષા લે તો સર્વથા નિસ્પૃહી ન થાય, પણ આ તો ભગવાન હતા. ત્યાં જશું અને ભગવાનને વાત કરશું, એ આપણને જે માર્ગ બતાવશે ત્યાં ચાલશું. અને ભગવાન પાસે 98 ભાઈઓ ગયા. ભગવાન એને શું સમજાવે? હવે જેની પાસે જે માલ હોય એ માલ જ આપે. ભગવાન પાસે હવે કયો માલ બાકી રહ્યો? કહે છે કે તમારે અગર વડીલ બંધુની આજ્ઞામાં ન રહેવું હોય તો હું તમને એક નાનકડું કથાનક કહું છું, તે સાંભળો. હું નથી કહેતી. કોણ કહે છે? આદિનાથ ભગવાન કહે છે કે કોઈ તરસ્યો માણસ નદી કિનારે ગયો, પેટ ભરીને પાણી પી લીધું, પણ તોય એની તૃષા ન છીપી. ફરી મોટા મોટા તળાવો ભર્યા હતા, ત્યાં ગયો, ત્યાંનું બધું જ પાણી પી ગયો, તો પણ એની તૃષા ન છીપાણી. અરે ગામમાં, નગરમાં વાવ કુવા જેટલા પાણીના સ્થળો હોય બધું જ પાણી પી ગયો. આ તો એક કલ્પના છે. તમે કહેશો કેમ પીધું હશે ને શું કર્યું? અને બધું જ પાણી પી લીધું, એની તૃષા છીપાઈ ગઈ કે નહીં? હજી તરસ્યો છે. તમે બધા તરસ્યા છો કે ધરાયેલા છો? તરસ્યા છો તો શાની તરસ છે એ પણ વિચારજો. પેલા માણસને હજી તરસ છીપી નથી. એ આવ્યો ગંગા નદીના કિનારે અને આસપાસમાં ઝીણી મજાની સરસ માટી જામેલી છે. ભીની માટીના પોળા થઈ ગયા છે. શું કહેવાય એને? ઢેફા થઈ ગયા છે. એક પછી એક ચોસલું લઈને એ ચૂસવા લાગ્યો. હવે ભગવાન આદિનાથ પૂછે છે પોતાના 98 પુત્રોને કે આ ઢેફા ચૂસવાથી એની તરસ છીપાશે ખરી? તમે શું કહો? છીપાય નહીં. અરે ગંગાના પાણી પીધા છે, તળાવોના પાણી પીધા છે, પરંતુ હવે ક્યાં આવ્યો લાસ્ટમાં? ઢેફા ચૂસવા માટે. 98 ભાઈઓને બોધ મળી ગયો હશે કે નહીં? કે તમે પણ દેવલોકની કેટલી સંપત્તિ પણ ભોગવી છે,
એ 98 ભાઈઓએ જ ભોગવી કે આપણે પણ ભોગવી હોય? હે 98 ભાઈઓ સમજવા લાગ્યા ભગવાન શું કહેવા માંગે છે કે દેવલોકની સંપત્તિ પણ ભોગવી. કેટલીક વાર તમને રાજ્યો મહારાજ્યો પણ મળ્યા અને રાજ્ય સંપત્તિનો ઉપભોગ પણ કર્યો. કેટલીક વાર શ્રીમંત શ્રેષ્ઠી પણ બન્યા અને તે છતાં એ રાજ્યની ધનની તૃષ્ણા શમી નથી. એ હવે કદાચ તમને ભરત ચક્રવર્તી એક રાજ્ય શાંતિથી ભોગવવા દે, એનાથી તમારી અંદરની તૃષ્ણા સમાઈ જશે ખરી? 98 ભાઈઓ એક સાથે બોલી ઉઠ્યા, ભગવાન તો અમે શું કરીએ? જ્યાં તૃષ્ણા જ ના રહે, શું ના રહે? એવા તો આત્માના રાજ્યને પ્રાપ્ત કરી દે. આપણને તો કઈ કઈ વસ્તુમાં તૃષ્ણા જાગે છે. એકવાર લિસ્ટ તમે તમારી રીતે તો બનાવજો કે નવો ડ્રેસ કોઈકનો જોયો તો એવું લેવાનું મન થાય છે, નવી સાડી જોઈ, નવા દાગીના જોયા, કાંઈ પણ નવી વસ્તુ જોઈ તો એવું બધું જ લેવાનું મન થાય છે. શું કારણ છે? અંદરમાં શું પડ્યું છે? તૃષ્ણા પડી છે. જેને આત્મ તત્વને પીછાણવો હોય તેને શું કરવું પડે આત્મરાજ્યને મેળવવા માટે? આત્માની અનુભૂતિ કરવા માટે આધ્યાત્મિક દોષોને એક પછી એક વિદાય કરો. કયા કયા છે આધ્યાત્મિક દોષો? ક્રોધ, માન, માયા અને લોભ. આ તો એક લોભની વાત કરી, કારણ કે લોભ એ તો પાપનો પણ શું છે? પાપનો પણ બાપ છે. એક લોભ આવે તો બીજા કસાયો હોય કે ના હોય? ક્રોધ પણ હોય, માન પણ હોય, માયા પણ હોય અને લોભ પણ હોય. આપણે બધા આત્માની વાતો કરનારા. આપણું જૈન દર્શન આત્મ તત્વ પર નિર્ભર છે. ઘણા લોકો કહે માત્ર આત્મા આત્માની વાતો કરે છે. શાની વાતો કરવાની? આપણું બેઝ શું છે? પાયો શું છે? આત્મ તત્વ. અને બે જ તત્વો ભગવાને બતાવ્યા છે, મુખ્યતયા જીવ તત્વ અને અજીવ તત્વ. જીવના અનંત ગુણો છે, એને પ્રાપ્ત કરવાનું એક બાજુ રાખી અને આપણે ક્યાં દોરવાઈ ગયા? આહા, જેટલી વસ્તુઓ આપણી પાસે છે, જેટલી માલિકીની વસ્તુઓ છે, એ બધી અજીવ છે કે નથી? અજીવ છે કે નથી? અને આ બધાનું મમત્વ આપણને ક્યાં લઈ જશે? તમને પ્રભાવના મળી કે ના મળી, એની જે ખેવના છે ભલે રાખી શકો, પણ એક ખેવના છે, એને બદલે આત્મ તત્વની ખેવના કરતા જાઓ તો આપણું આ ઉપાશ્રયમાં આવ્યું પણ સફળ થઈ જાય. ન થાય? આત્મ તત્વ પહેચાનવા જેવો છે. ઋષિ મુનિઓએ, સંતો મહંતોએ, યોગી અવધૂતોએ ખોજ શાની કરી છે? શું કામ? એ સંસારથી વિરક્ત થયા હશે. એમને જે મેળવવું છે તે આ ભૌતિકતામાં ક્યાંય નહીં મળે, ક્યાંય નહીં મળે.
મારો ને તમારો આત્મા એવો જ સક્ષમ છે, યોગીઓ જેવો જ છે, અવધૂતો જેવો જ છે. આપણે પણ ખોજીએ તો ક્યાં મળે? અખાની પંક્તિ યાદ છે, અખા ઘરે રહો યા બને, જ્યાં મળશે ત્યાં પોતા કને. ક્યાં મળશે? તો આપણે આત્મતત્વની પીછાણી લઈએ, શાંતિનો અનુભવ કરી લઈએ અને કર્મોથી રહિત બની જઈએ. એ જ મંગલ ભાવ.